तो हेलो गाइस, राधे राधे, वेलकम टू બેક માય વ્લોગ. માય નેમ ઇઝ ચિરાગ દરજી. આઈ એમ વ્લોગર ફ્રોમ સુરત, ગુજરાત. તો આજે છે ગાઈસ ઉત્તરાયણ ને આપણે બનાવવાનો છે એક મસ્ત વ્લોગ. તો ગાઈસ આપણે થઈ ગયા નવા કપડાં પહેરીને તૈયાર. કેવા લાગે છે કોમેન્ટ કરજો. તો ગાઈસ પછી આપણે નીકળી એક જગ્યાએ આપણે જવાનું છે બહાર. તો વ્લોગ જોતા રહેજો. તો હેલો ગાઈસ, રાધે રાધે, વેલકમ ટુ બેક માય વ્લોગ. આજે છે ઉત્તરાયણ. બધાને હેપી મકર સંક્રાંતિ. અને આપણે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે આવ્યા છે અહીંયા ગૌશાળા. આપણે ઘાસ ખવડાવવાનું છે, પછી આપણે જઈશું ધાબા ઉપર. તો આઈડીને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલ. તો ગાઈસ અમે આવ્યા છે અહીંયા અમારા તાપી કિનારે મહાદેવનું મંદિર છે ને ત્યાં પાછળ ગૌશાળા છે. તો આજે આપણે આવી ગયા છે ગાયને ઘાસ ખવડાવવા માટે. પછી આપણે જઈશું પતંગ ચગાવવા. ના ये बाकी कौन है? ગાઈસ ગાયને ઘાસ ખવડાવી દીધું ને હવે આપણે જવાનું છે ધાબા પર પતંગ ચગાવવા. તો ચાલો મોરે મોર આવવા દે. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા ધાબા ઉપર ને હવે આપણે પતંગબાજી કરવાની છે ફૂલ બાકાજી કી. તો વ્લોગ જોવા માટે આપણા આઈડીને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો. તો ગાઈસ પછી તો આપણે કિન્યા બિન્યા બાંધીને હવે ચાલુ કરીએ પતંગ ચગાવવાનું. ઓહો, જો આપણો પતંગ ચકવા માંડ્યો ભાઈ મસ્ત. અને ખેંચવાની દોરી લાવ્યા હતા આજે તો આપણે ફૂલ ખેંચ કરીને ભાઈ. પહેલાં જ પતંગમાં આપણે 4 પેચ કાપ્યા. પછી આપણું કપાઈ ગયું આપણે વેંટવા માંડ્યા ફિરકી. અને ઓહો પછી જો નીચેના ટેરેસ ઉપર જોયું તો પપ્પા પર પતંગ ચકાવી દીધો છે અને મમ્મી પકડી છે ફિરકી. આગળ જો. હાલો તો જો પતંગ ચગી ગયો પપ્પાનો બહુ ઉપર. ફૂલ મોજ હો ભાઈ પતંગની. જાઓ દે ઢીલ જાઓ દો. અને ગાઈસ પછી હું મારો જીગરી દોસ્તાર અમે બે આવી ગયા ઉપરના ટેરેસ ઉપર. હવે બોલશે ફૂલ બાકાજી. તો ગાઈસ સાંજના વાગી ગયા 5:30 ને કંઈક સીન છે આવો. ફૂલ બાકાજી કી બોલે છે ભાઈ આસમાનમાં તો. ઓ ભાવેશભાઈ. ઓ જીગરી. એમ લા ભાઈ ચગાય. હા તો ભાઈ ચલો આપણો એક દિવસ તો પૂરો. આખો દિવસ પતંગ ચગાયા, મોજ કરી, ફોટા ફોટા પાડ્યા. અને હવે કાલે બીજા પાર્ટ માટે આઈડીને સબસ્ક્રાઇબ કરી નાખજો, ફોલો કરી નાખજો. મળીએ કાલે રાતે.